Once again, welcome everyone in world of chemistry. And in world of chemistry, especially in zero group element. After so many days, we are back to our initial sessions, and that is the zero group element. Zero group elements ની અંદર last session માં I'll give you the some homework. Sorry. મેં તમને એવું કીધેલું કે XeO3 and XeOF4 maybe or 2 or 3 maybe lies there whatever, બટ કંઈક આવા કમ્પાઉન્ડ તમને લાસ્ટ સેશનની અંદર આપેલા અને એવું કીધું હતું એમની બનાવટ, વેલેન્સ બોન્ડ થિયરીને આધારે એમનું બંધારણ, એ બધી જ વસ્તુઓ જે યુ હેવ ટુ નોટ ડાઉન ઇન વન PDF and then send me, but nobody's from you are sending me the homework, so I think you were all are the very busy. તમે બધા બહુ વ્યસ્ત છો એવું માનીને આજના સેશનને શરૂ કરીએ, because that is your point and it is your પ્રશ્ન. ગુજરાતીમાં કહે તો એ તમારો પ્રશ્ન છે. So let's move on. Today we are discuss the another xenon containing compound, that is the XeO3. That is XeO3. નામ આનું જો લખીએ તો આને કહેવાશે ઝેનોન. 3 ઓક્સિજન છે, ઇટ મીન્સ ટ્રાય. ઓક્સિજનને આપણે ઓક્સાઇડ સ્વરૂપે લખીએ. So this is the chemical name of XeO3, xenon trioxide. આની ચર્ચા આપણે આજના સેશનમાં કરવાની છે. તો ફર્સ્ટ પોર્શન, પહેલો જ ભાગ જે એ આવે છે એની બનાવટનો. તો a very simple chemical reaction is there to make the XeO3 xenon trifluoride ને બનાવવા માટે, trioxide ને બનાવવા માટે very simple reaction is there. આગળ આપણે જોયું હતું XeF6 xenon hexafluoride. આ xenon hexafluorideનું જળ વિભાજન કરવાથી આપણને XeO3 xenon trioxide જે છે એ મળે છે. કેમિકલ રિએક્શનને બેલેન્સ કરવાની જો વાત આવે તો હિયર ઇઝ H2O. XeO3 ઇટ મીન્સ અહીંયા ઓક્સિજન એક જ છે. આ XeO3 પ્લસ H2O તમે આમ પણ લખી શકો. યસ, આઈ રાઇટ ડાઉન હિયર. આ રિએક્શનને તમે આમ પણ લખી શકો XeF6 પ્લસ H2O અને એનું જળ વિભાજન થવાથી XeO3 xenon trioxide. સો કેમિકલ રિએક્શનને બેલેન્સ કરીએ તો એના માટે અહીંયા ફ્લોરિન છે, અહીંયા હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન અને ફ્લોરિન બે ભેગા થઈને પ્લસ HF જૂનું ને જાણીતું એ તો મળી જ જશે. XeO3 ઓક્સિજન અહીંયાથી કેમિકલ રિએક્શનની તત્વયોગમિતિ, ઇટ મીન્સ યુ હેવ ટુ બેલેન્સ ધી ઇક્વેશન ફ્રોમ રાઇટ સાઇડ એન્ડ લેફ્ટ સાઇડ. સો હિયર ઇઝ one xenon. Fluorine is 6 here and here is only 1, so that's why we have to put here 6. તો 6 ફ્લોરિન અહીંયા થઈ ગયા, 6 ફ્લોરિન અહીંયા થઈ ગયા. જેવા 6 તમે અહીંયા મૂકો એટલે હાઇડ્રોજન ડિસ્ટર્બ થઈ જાય. હાઇડ્રોજન અહીંયા 6 છે અને અહીંયા 2 જ, that's why we are putting here 3. that's why 3 દુ 6 અથવા તો 2 તેરી 6 એટલે 6 હાઇડ્રોજન અહીંયા પણ 6 હાઇડ્રોજન. ઓક્સિજનની જો વાત કરું તો આ 3 મૂકેલા છે, ઇટ મીન્સ કે 3 ઓક્સિજન અને અહીંયા પણ 3 ઓક્સિજન છે. ઇટ મીન્સ કે આ વેલ બેલેન્સ કેમિકલ રિએક્શન્સ, બે બાજુ સરખી. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ સિન્થેસિસ ટુ મેક ધી xenon trioxide. સેકન્ડ વન ઇઝ બીજી બનાવટ. ધીસ ઇઝ બનાવટ નંબર 1 એન્ડ અનધર ઇઝ બનાવટ નંબર 2. બીજી બનાવટ છે એની અંદર પણ સેમ થિંગ. XeF4નો જળ વિભાજનની આપણે વાત કરી હતી. તો હિયર વી આર ટોકિંગ અબાઉટ XeF4. XeF4 ઇટ મીન્સ xenon tetrafluoride. આ xenon tetrafluoride એનું તમે જળ વિભાજન પ્રક્રિયા કરો. જળ વિભાજન ઇટ મીન્સ કે પાણીની અંદર દ્રાવણ બનાવી તો આપણને અહીંયા XeO3 xenon trioxide મળી જશે. પ્લસ અહીંયા પણ જળ વિભાજન ઇટ મીન્સ કે H2O હશે, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા ફ્લોરિન.
તો પ્લસ HF તો મુક્ત થવાનું જ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી અનધર સિન્થેસિસ ટુ મેક ધી ઝેનોન ટ્રાયઓક્સાઇડ. એના બનાવવા માટેની બે પદ્ધતિઓ, એક F6ની જળ વિભાજન અને એક XeF4નું જળ વિભાજન. હિયર રાસાયણિક પ્રક્રિયાની ડાબી બાજુ અને જમણી બાજુ બેલેન્સ કરવી જરૂરી છે, બટ ઇટ ઇઝ આઈ એમ લિવિંગ ઓન યુ. તમે નાવ યુ આર અન્ડરસ્ટેન્ડ કે બે બાજુ કઈ રીતે પદ સરખા કરવા. રિએક્શનને યસ અહીંયા જેમ લખેલું છે આ રીતે પણ આ રિએક્શનને લખી શકીએ, લાઈક XeF4 પ્લસ H2O અને એનું જળ વિભાજન. એ જળ વિભાજનથી આપણને XeO3 પ્લસ HF મળે. તો હવે બે બાજુ કેટલા તત્વો ઘટે છે એને 1 by 1 કાઉન્ટ કરતા જાઓ અને આગળ ફિંગર મૂકતા જાઓ તો આ બે બાજુ રિએક્શન બેલેન્સ થઈ જશે. સો ધીસ ઇઝ ધી ટુ પ્રોસિજર ટુ મેક ધી ઝેનોન ટ્રાયઓક્સાઇડ. ફર્સ્ટ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જળ વિભાજન કરવાથી અને સેકન્ડ ઇઝ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન કરવાથી આપણને XeO3 ઝેનોન ટ્રાયઓક્સાઇડ મળે. નાવ નેક્સ્ટ પોઈન્ટ, આફ્ટર ધી પ્રિપરેશન, બનાવટ પછી એનો નેક્સ્ટ પોર્શન જે છે એ પોર્શન જે છે એનું નામ છે સ્ટ્રક્ચર ઓફ XeO3. આમ રાઇટ ડાઉન હિયર, સ્ટ્રક્ચર ઓફ XeO3 એટલે કે ઝેનોન ટ્રાયઓક્સાઇડ. ઝેનોન ટ્રાયઓક્સાઇડ એનું બંધારણ. તો બંધારણ તો આપણને બે કોન્સેપ્ટ દ્વારા મળે. એક જે છે VBT વેલેન્સ બોન્ડ થિયરી અને એક જે VACPR થિયરી, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન અને વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર, આ બે જ પદ્ધતિઓ VBTના આધારે આપણને ખબર પડે કે એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન, કયું સંકરણ થાય છે, અને VACPRને આધારે આપણને ખબર પડશે કે એની અંદર આપણને કેવો શેપ જોવા મળે છે. સો લેટ અસ સી ધી XeO3 ઝેનોન ટ્રાયઓક્સાઇડની અંદર વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ VACPR theory. So for that we have Xe, atomic number is 54, and talking about the electronic configuration, then Xe electronic configuration is krypton 4d10, 5s2, 5p6 and 5d0. This is the electronic configuration of xenon. And oxygen atomic number is 8, configuration is helium 2s2 2p4, 2s2 2p. બે ઇલેક્ટ્રોન આની અંદર આવી ગયા, હિલિયમના બે અહીંયા બે ઇલેક્ટ્રોન અને ક્રિપ્ટોનના 36 ઇલેક્ટ્રોન્સ. 2 અને 2 4 અને 4 ને 4 8. And now this is the electronic configuration of xenon and oxygen. Now central atom જે છે, here is xenon is the central atom. It means કે xenon પાસે એટલી કક્ષકો હોવી જોઈએ ખાલી કે જેથી ઓક્સિજનની જે કક્ષકો જે છે એમાંથી ઇલેક્ટ્રોન એની અંદર આવી શકે. એની ઉર્જા, આકાર, દિશા એ બધી જ વસ્તુઓ જે છે એ સમાન હોવી જોઈએ. એટ પ્રેઝન્ટ સિચ્યુએશન આપણે જોઈએ 4d10, but here is 5s2, 1 and 2 electrons. This is 5s2. 5pની વાત કરીએ તો pની અંદર this type of 1 2 3 4 5 અને 6. એ જ રીતના ડીની અંદર 0 ઇલેક્ટ્રોન્સ, કોઈ પણ ઇલેક્ટ્રોન્સ નથી. This is the present situation of the xenon. તો આ પોઝિશનની અંદર ઇટ કેન નોટ બાઇન્ડ અપ વિથ ધી ઓક્સિજન, અથવા તો ઓક્સિજન ઇલેક્ટ્રોન્સ જે છે આની અંદર ભરાઈ નહીં શકે અને એના વચ્ચે બંધ નહીં બની શકે. એના માટે ઝેનોન જે આ એની પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કરીને નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. એ નવી કક્ષોને આપણે નામ આપ્યું છે સંકૃત કક્ષકો. ઇંગ્લિશમાં એના હાઇબ્રિડ ઓર્બિટલ્સ કહેવાય છે. તો એના માટે યુ કેન સી હિયર we require 6 electrons, 6 electrons, કારણ કે હિયર XeO3 યુ સી સ્ટ્રક્ચર રફલી જો દોરવું હોય તો Xe ઝેનોન અને ઓક્સિજન 3 એના સાથે જોડાયેલા છે. ઇટ મીન્સ ધીસ ઇઝ ઝેનોન, ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2 એન્ડ ધીસ ઇઝ 3 ઓક્સિજન.
આ વસ્તુ છે. બટ આપણને બધાને ખબર છે કે ઓક્સિજન કેન મેક અ ડબલ બોન્ડ વિથ ધી વન એટમ, એટલે ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ સાથે આ રીતે જોડાય. ઇટ મીન્સ કે એક ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન્સ એ જે છે ઝેનોન સાથે જોડાય. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન્સ આના, 2 ઇલેક્ટ્રોન્સ આના અને 2 ઇલેક્ટ્રોન્સ આના. ઇટ મીન્સ ટોટલ 2 + 2 + 2 = 6 ઇલેક્ટ્રોન્સ. 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના જે છે આર કમિંગ ટુ હિયર ટુ મેક અ બોન્ડ વિથ ધી ઝેનોન. બટ ઝેનોન પાસે એટ પ્રેઝન્ટ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય એવી જગ્યા આની અંદર જોવા મળતી નથી, જેને આપણે ભૂમિ અવસ્થા કહીએ છીએ. હવે જ્યારે આપણે એને બહારથી એક્સટર્નલ ફોર્સ અથવા તો બહારથી ઉર્જા આપીએ ત્યારે એના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ પી કક્ષકમાંથી ડી કક્ષકની અંદર ટ્રાન્સફર કરે. ઇટ મીન્સ કે અહીંયાથી જે એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરશે, એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરશે અને એક ઇલેક્ટ્રોન આ કક્ષકમાંથી આ કક્ષકમાં દાખલ કરશે. જેવી આ ઘટના ઘટે તો ઉત્તેજિત અવસ્થાની અંદર હિયર ઝેનોન એની એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો લખીએ તો ક્રિપ્ટોન 4d10 5s2, આ 5s2 એઝ ઇટ ઇઝ 5p ની અંદર 6 ઇલેક્ટ્રોન્સ હતા, પણ હવે 1 2 3 ઇલેક્ટ્રોન્સ આ બાજુ વહી ગયા એટલે 6, એમાંથી 3 જાય એટલે 3. પીની અંદર 3 જ ઇલેક્ટ્રોન જોવા મળશે. ધીસ ઇઝ 1 2 એન્ડ 3. બાકીના 3 ઇલેક્ટ્રોન અહીંયા જે હતા 1 2 અને 3 એ ઉડીને અહીંયા 5dની અંદર આવી જાય. ડી જે છે પહેલાં 0 હતી, હવે D0 માંથી થઈ જશે D3. 1 2 3 4 and 5. તો 3 ઇલેક્ટ્રોન્સ અહીંયાથી ટ્રાન્સફર થઈને અહીંયા આવેલો 1 2 અને 3. હવે જે આ નવી કક્ષકો ઉત્પન્ન થઈ એક્સાઇટેડ સ્ટેટની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોન જે છે આ બાજુથી આ બાજુ ટ્રાન્સફર કરે ત્યારે આપણને સંકૃત કક્ષકો મળે છે 3p અને 3d. આની અંદર 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન બીજા સમાવી શકાય એવી કેપેસિટી છે. ઇટ મીન્સ કે એની ઉર્જા જે છે ઇટ મીન્સ કે ત્યાં વેકન્ટ જગ્યાઓ છે. બીજું આ 2 કક્ષકો જે છે એમની દિશા અને આકાર એ સમાન થશે. ઇટ મીન્સ કે એક S કક્ષક, 3p કક્ષક અને 3d કક્ષકો, એક S કક્ષક, 3p કક્ષક અને 3d કક્ષક. ઇટ મીન્સ 6 અને 1 7. સો 1 2 3 4 5 6 7 એમાં 7 નવી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. એ નવી સંકર કક્ષકોમાં એસની 2 1 2, પીમાં 1 2 3, ડીની અંદર 1 2 3. હવે જે ખાલી જગ્યા છે ત્યાં એક એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે છે આવીને બંધ બનાવી શકે છે. તો હિયર ઇઝ 1 2 3 4 અને 5 6. સોરી, હિયર ઇઝ 6. આ જે છે એ બધા જ ઓક્સિજન છે, બરાબર. આ રીતે બધા ઓક્સિજન જોડે. ઓક્સિજન આપણને ખબર, મેં તમને સિમ્પલિસિટી માટે આ રીતે દર્શાવ્યું છે. બટ ખરેખર પોઝિશન એવી કે ઓક્સિજન જે છે 3 ઓક્સિજન, એક ઇલેક્ટ્રોન આ બાજુ, એક ઇલેક્ટ્રોન જે છે એનો આ બાજુ અને એક ઇલેક્ટ્રોન જે છે આ બાજુની કક્ષક સાથે સંમિશ્રિત થાય છે. એ જ રીતના અહીંયા જે એક ઓક્સિજન જે છે એ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન અહીંયા સંમિશ્રણમાં છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા સંમિશ્રણમાં છે. અને અહીંયા જે ઓક્સિજન જે છે એ અહીંયા સંમિશ્રણમાં ભાગ લે છે અને અહીંયા પણ સંમિશ્રણમાં ભાગ લે છે. કારણ કે ઓક્સિજન જે છે ડબલ બોન્ડથી જોડાયેલો છે, તો એને આપણે આ રીતે એક્સપ્લેન કરી શકીએ. આ તો મેં આપણું જનરલ જે શરૂઆતમાં દોરીએ એ પ્રમાણે દોર્યું, બટ ઓરિજિનલ થિંગ ઇઝ સમથિંગ લાઈક ધીસ, બરાબર. આ ઓક્સિજન જે છે એ અહીંયા જોડાયેલો હોય, આ ઓક્સિજન જે છે આ કક્ષક સાથે જોડાયેલો હોય અને આ ઓક્સિજન જે છે એ આ છેલ્લી કક્ષક સાથે જોડાયેલો હોય. ઇટ મીન્સ એક ઓક્સિજન ડબલ બંધ બનાવે એ વસ્તુ અહીંથી તમે જોવા મળે. આ ઓક્સિજન આની સાથે બંધ બનાવે, આ ઓક્સિજન આની સાથે, આ ઓક્સિજન આની સાથે અને આની સાથે, આ રીતના એની અંદર બંધથી જોવા મળે છે. અને એક S, 3p અને 3d કક્ષકો ભેગી થઈને નવી સંકૃત કક્ષકો sp3d કક્ષકો ઉત્પન્ન કરે છે
અને એમની અંદર સંકરણ પણ sp3d3 જોવા મળે. ઇટ મીન્સ કે જો હવે સ્ટ્રક્ચર દોરીએ આપણે ઝેનોન ટ્રાયઓક્સાઇડનું. સો ધીસ ઇઝ ધી ઝેનોનની આઉટર મોસ્ટ શેલની અંદર 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8. આ 8 ઇલેક્ટ્રોન એની આઉટર મોસ્ટ શેલમાં હોય છે. હવે એક ઓક્સિજન એની સાથે જોડાય એટલે એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન, કારણ કે ઓક્સિજન ડબલ બંધ બનાવે એટલે એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વયા જાય. સેમ એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એટલે આ ઓક્સિજન. એક ઇલેક્ટ્રોન્સ આ બાજુથી, એક ઇલેક્ટ્રોન્સ આ બાજુથી, એટલે એક ઓક્સિજન અહીંયા. ઓક્સિજન પાસે તો ઓલરેડી લોન પેર છે જ 2, જેને આપણે દર્શાવતા નથી, પણ આ તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. તો બીજું કે ઝેનોનની અંદર આ 2 જે છે એ એઝ ઇટ ઇઝ લોન પેર રહી જાય છે. આપણે એવું કહી શકીએ કે XeO3 જે અણુ જે છે ત્યારે એ અણુની અંદર 3 સિગ્મા બંધ, કારણ કે આપણને એ વસ્તુની પણ ખબર કે જ્યારે કોઈ પણ સંયોજન હોય C ડબલ બોન્ડ, ફોર એક્ઝામ્પલ કાર્બોનિલ સમૂહ છે, તો એની અંદર ડબલ બોન્ડ હોવાથી એક બંધ જે છે એ સિગ્મા હોય છે કોઈ પણ, અને એક બંધ જે છે એ પાય હોય. તો સેમ થિંગ ઇઝ હેપન હિયર, ડબલ બોન્ડ. દેટ્સ વાય એક સિગ્મા, સે ફોર એક્ઝામ્પલ 1 2 and 3 સિગ્મા એન્ડ 1 2 and 3 પાય, કે આની અંદર 3 સિગ્મા અને 3 પાય બંધ જોવા મળે છે. અને એક કક્ષકની અંદર ઝેનોનની આ 2 ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહી જાય છે. ઇટ મીન્સ કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ જાય, અને જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા હોવાથી એકોર્ડિંગ ટુ VSEPR થિયરી તેને આપણે આકાર બનાવવામાં ભાગ લેશું નહીં. તેથી એનો આકાર જે છે એ ટ્રાયગોનલ પિરામિડ જેવો જોવા મળે છે. દાખલા તરીકે આવું ઝેનોન, આ 2 ઓક્સિજન, એક ઓક્સિજનના ડબલ બોન્ડ, બીજા ઓક્સિજનના ડબલ બોન્ડ અને ત્રીજા ઓક્સિજનના ડબલ બોન્ડ, કાંઈક પિરામિડ જેવું. અને લોન પેર જે છે અહીંયા હોય, પણ એને આપણે આકારની અંદર ભાગ લેતા નથી. ઇટ મીન્સ એને આપણે વેર્નિશ કરી દઈએ, યસ, લાઈક ધીસ. તો આનો આકાર જે આવશે આપણને પિરામિડ જેવો કંઈક જોવા મળે છે, સમથિંગ લાઈક ધીસ, આ રીતે પિરામિડ. ઓકે, સો એને કહેવાય ટ્રાયગોનલ પિરામિડ. અને આ જે ઇલેક્ટ્રોન જે છે એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ, કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી તેવા. અને આ બધા ઇલેક્ટ્રોન્સને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ, કે જેમણે બંધ બનાવવામાં ભાગ લીધો છે એમાં. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ ઝેનોન ટ્રાયઓક્સાઇડ. ઝેનોન ટ્રાયઓક્સાઇડનું આ એક જનરલ અને સામાન્ય સૂત્ર છે. Now let's move on to the properties of xenon trioxide. As we see some earlier compounds of xenon, any અંદર બનાવટ, then after there is some properties are there from physical properties and chemical properties. Physical properties, ભૌતિક ગુણધર્મોની જો વાત કરું તો xenon trioxide જે છે એ તો પહેલાં તો રંગવિહીન પદાર્થ છે, એની અંદર કોઈ પણ રંગ જોવા મળતો નથી. બીજું વિસ્ફોટક પદાર્થ છે, રંગવિહીન છે, વિસ્ફોટક પદાર્થ. દેન અબાષ્પશીલ પણ છે, અબાષ્પશીલ અને પાણીની અંદર નિર્બળ એસિડ બને છે. જ્યારે આનું દ્રાવણ જે છે પાણીની અંદર બનાવવામાં આવે ત્યારે એની અંદરથી નિર્બળ એસિડ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો ઇટ મીન્સ કે રંગવિહીન છે, સ્ફટિકમાં વિસ્ફોટક છે, અબાષ્પશીલ છે, અને પાણીની અંદર દ્રાવ્ય કરો ત્યારે એમાંથી નિર્મળ એસિડ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. સો ધીસ ઇઝ ધી સમ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ xenon trioxide. Now let us see the some chemical properties of trioxide. કેમિકલ પ્રોપર્ટીઝની અંદર ફર્સ્ટ રિએક્શન જે છે એ છે પાણીની અંદર દ્રાવ્યતા, કારણ કે આ કમ્પાઉન્ડ પાણીની અંદર ઓગળીને નિર્બળ એસિડ બનાવે છે. સો ઇટ મીન્સ કે xenon trioxide પાણી સાથે પ્રક્રિયા XeO3 xenon trioxide એ xenon trioxideની પાણી, ઇટ મીન્સ કે H2O સાથે આપણે જો પ્રક્રિયા કરાવીએ તો આપણને એસિડ મળે છે. એસિડ એટલે કે આપણે એકોર્ડિંગ ટુ આયર્નિયસ વી કેન સે દેટ
H positive is known as the acid. So આપણને એમ મળશે H positive plus XeO6 minus. XeO6 minus. કેમ O6 minus? તો એના માટે we have to arrange this chemical formula. હાઇડ્રોજન અહીંયા એક જ છે, અહીંયા બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન, અહીંયા બે ઓક્સિજન, અહીંયા 6, અહીંયા ઓક્સિજન 3 જ છે. That's why we have to put here another 3. 3 ઓક્સિજન આ એટલે 6 ઓક્સિજન અહીંયા થઈ ગયા છે. જેવા અહીંયા 3 મૂકો એટલે 3 દુ 6 હાઇડ્રોજન થાય. ઇટ મીન્સ કે આપણે 6 મૂકી દઈએ. ઇટ મીન્સ કે 6H પોઝિટિવ. સો ધીસ ઇઝ ધી વેલ બેલેન્સ કેમિકલ રિએક્શન. બે બાજુ ડાબી બાજુ જમણી બાજુ સરખી. તો પાણી સાથે પ્રક્રિયા કરો તો પાણી સાથે તો એક્ટિવ છે જ, એટલે આવી રીતના આયનો સ્વરૂપે છૂટા પડી જાય છે. અને એસિડ આપણને આપે છે અકોર્ડિંગ ટુ આયર્નિયસ કોન્સેપ્ટ, આયર્નિયસના સિદ્ધાંત પ્રમાણે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેમિકલ પ્રોપર્ટીઝ. સેકન્ડ કેમિકલ પ્રોપર્ટી ઇઝ બેઝ સાથે પ્રક્રિયા. ફોર બેઝ કોઈ બેઝ લેવામાં આવે, લેવામાં આવે નહીં. XeO3 xenon ટ્રાયઓક્સાઇડ બેઝ તરીકે આપણે લઈએ અહીંયા NaOH. આ xenon ટ્રાયઓક્સાઇડની NaOH સાથે તમે પ્રક્રિયા કરો પ્લસ વોટર 2, એની પ્રક્રિયા થાય તો આપણને અહીંયા એક તો પહેલાં તો ઝેનોન મળી જશે. એ ઝેનોનમાંથી ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગેટિંગ O2, ઓક્સિજન પણ મળશે. ધેન ત્યારબાદ Na4, XeO6 and minus 8H2O. 8H2O. A very complicated reaction is this. No problem at all. બેઝ સાથે પ્રક્રિયા કરો એટલે આપણને તો ઝેનોન જે મળી જશે. આપણે એની પ્રોપર્ટી જ જોવાની. તો ઝેનોન આપણને જે છે એ ફ્રી ફોર્મમાં મળે છે, પ્લસ ઓક્સિજન અને પાણી. ઓક્સિજન વાયુ સ્વરૂપે, પાણી અને સોડિયમ હેક્સા ફ્લોરો ઝેનોન એ રિમૂવ થાય છે. તો બે સાથે આવી પ્રક્રિયા કરે છે. દેન લાસ્ટ બટ નોટ ધ લેસ્ટ એન્ડ that is as a વિસ્ફોટક. મેં હમણાં એવું કીધું કે આ એક વિસ્ફોટક તરીકે વર્તે છે. તો હાવ તો XeO3 જે છે એને માત્ર ગરમ કરીએ અથવા તો હીટ પ્રોવાઈડ કરીએ તો એનું રૂપાંતર જે છે એ ઝેનોન પ્લસ 3/2 ઓક્સિજનની અંદર થાય. અને સાથે સાથે એક્ઝોથર્મિક રિએક્શન હોવાથી 402 કિલો જૂલ ઉર્જા જે છે આપણને પ્રાપ્ત થાય છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન આટલી ઉર્જા કિલો જૂલની અંદર આપણને પ્રાપ્ત થાય. ઇટ મીન્સ ઇટ ઇઝ વિસ્ફોટક. તો ધીસ ઇઝ ધી મેઇનલી 3 કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઝેનોન. પાણી સાથે પ્રક્રિયા કરો, ત્યાર પછી બેઝ સાથે પ્રક્રિયા કરો અને ત્યાર પછી વિસ્ફોટક તરીકે. સો ધીસ ઓલ અબાઉટ ધી xenon trioxide. Let's quick see what we learned today. Here xenon trioxide વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણેનું બંધારણ જોઈએ તેના માટે require its electronic configuration and its hybridization. So here is electronic configuration. Then after move on, valence bond theory comes in picture. According to valence bond theory, this type of thing is happen. One electron is transferred from here to there. When we are applying the external force or heat, it's called a transition. Then let's move on. We are here see that in this xenon there are the 3 oxygens are there to bind with the xenon. તો એના માટે ઝેનોન જે એની પરમાણુય કક્ષકો એટલી બધી સુસંગત નથી કે જે ઓક્સિજનના મોલેક્યુલ ઇલેક્ટ્રોન્સને પોતાની અંદર સમાવી છે. એટલે એ પરમાણુય કક્ષકોનું રીઅરેન્જમેન્ટ કરી અને નવી કક્ષકો, નવી હાઇબ્રિડ ઓર્બિટલ બનાવે છે, જેને આપણે sp3d3 તરીકે ઓળખીએ છીએ. હિયર sp3d3 સંકળાની અંદર જોવા મળે છે. પ્લસ બીજું એની અંદર 8 ઇલેક્ટ્રોન્સ હોવાથી 6 ઇલેક્ટ્રોન્સ તો ઓક્સિજન સાથે બંધ બનાવવામાં ભાગ લઈ જાય છે. 2 ઇલેક્ટ્રોન વિચ ઇઝ આર રેસ્ટ, એ ઇલેક્ટ્રોન જે છે એઝ ઇટ ઇઝ લોન પેર તરીકે લે છે.
દેટ્સ વાય એની અંદર એક લોન પેર હોવાથી એનો આકાર જે છે એ આપણને ટ્રાયગોનલ પિરામિડ જેવો જોવા મળે છે. બીજું એની ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો રંગવિહીન વિસ્ફોટક પદાર્થ, અબાષ્પશીલ છે. ઇટ મીન્સ કે બાષ્પીભવન ઝડપથી થતું નથી અને પાણીની અંદર ઓગાળો ત્યારે આપણને એ નિર્બળ એસિડ તરીકે જોવા મળે. So that's thing, and this is the some chemical property with the water and with the base and as a vispotak. So that is the all about xenon trioxide. Now let's move on for another, and that is the XeOF4. This is the XeOF4. પહેલી જ વાત હવે કમ્પાઉન્ડ જે છે એનું નામકરણ. તો આ કમ્પાઉન્ડને આપણે આજથી ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ we call xenon oxy tetrafluoride. xenon oxy tetrafluoride આ કમ્પાઉન્ડનું નામ છે, રાસાયણિક નામ છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ બનાવટ. કઈ રીતે બનાવી શકાય? તો એની અંદર બનાવટ નંબર 1 જે છે એકોર્ડિંગ ટુ ફર્સ્ટ પ્રિપરેશન, xenon hexafluoride. we take here xenon hexafluoride. આ xenon hexafluoride જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરીએ. ઇટ મીન્સ વોટર, જેને આપણે અલ્ટિમેટલી કેમેસ્ટ્રીમાં જળ વિભાજન તરીકે ઓળખીએ, એની સાથે જો પ્રક્રિયા કરીએ તો પહેલું સ્ટેપ તો એ જ, અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન હોવાથી ફર્સ્ટ આપણને HF જે છે એ રિમૂવ થઈને મળી જશે. પ્લસ બીજું આની અંદરથી આપણે મેળવવાનું છે xenon, એક ઓક્સિજન અને 4 ફ્લોરિન. તો જ આપણું કમ્પાઉન્ડ XeOF4 બને છે અને એ બની ગયો. ઇટ્સ અ વેરી સિમ્પલ, બરાબર. બટ after the end of reaction you have to see the, or you have to check the both side if elements are in the same number or not. Here you can see xenon is 1, here also 1, F here is 6, F here is 4 and 1, 5. Then hydrogen is 2, here is only 1, and oxygen is only 1, here is oxygen 1. But point is that કે આ જોકે આ તત્વયુગ્મથી સાચી જ છે, કાંઈ આપણે આમાં સુધારો ન કરીએ તો હાલે ખરા, આપણે કરવો જ નથી. તો આ પહેલી પ્રિપરેશન કે xenon hexafluoride જે છે એ xenon hexafluorideની પાણી સાથે પ્રક્રિયા કરો, જેને આપણે જનરલી જળ વિભાજન તરીકે ઓળખીએ છીએ, તો આપણને XeOF4 જે છે એ મળી જાય છે. નેક્સ્ટ બીજી જે પ્રિપરેશન જે છે એની અંદર વી હેવ ટુ એડ સમ ઇન્ગ્રીડિયન્ટ્સ. xenon hexafluoride, આ xenon hexafluoride જે છે એની સિલિકેટ ઓક્સાઇડ સાથે SiO2 સાથે સિલિકા નળીની અંદર સિલિકા નળીની અંદર ઓલમોસ્ટ 30 ડિગ્રી સેલ્સિયસ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા અથવા તો પ્રક્રિયા કરવાથી આપણને આપણો મૂળ કમ્પાઉન્ડ XeOF4 આપણને એઝ ઇટ ઇઝ મળી જાય છે, પ્લસ SiF4 જે છે એ રિમૂવ થાય છે. સો ધીસ ઇઝ ધી another reaction to make the xenon oxy tetrafluoride. Very simple, both reactions are there and you have to remember it till the end of your life. Okay, so this is the two preparation. Yeah, I know there is a અહીંયા તત્વયોગમિતિ કરવાની બાકી છે બે બાજુ, બટ આઈ થિંક ઇટ ઇઝ નોટ નેસેસરી. યુ આર સો ઇન્ટેલિજન્ટ, સો તમે તમારી જાતે જ કરી નાખશો. યસ, બટ એક્ઝામની અંદર યુ ડોન્ટ હેવ ટુ રાઇટ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ. તમારે આ રીતે લખવાનું નથી. ઇફ યુ આર રાઇટિંગ ધીસ ટાઈપ ઓફ થિંગ ધેન દે કેન નોટ પ્રોવાઈડ યુ સો મેની માર્ક્સ. તમને વધારે માર્ક આપી શકશે એમ નથી. ઓકે, નાવ આફ્ટર ધી પ્રિપરેશન, બનાવટ થઈ ગયા પછી દેર ઇઝ અ નેક્સ્ટ પોઈન્ટ, and that is the બંધારણ structure of
એટમ્સ. સ્ટ્રક્ચર ઓફ એટમ્સ એટલે કે બંધારણ. બે પદ્ધતિઓના આધારે આપણે બંધારણને સાબિત કરીશું, એક વેલેન્સ બોન્ડ થિયરી અને એક VSEPR થિયરી. આ બે સિદ્ધાંતને આધારે we can say that this molecule is possessing dash 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 shape. So let us start. Here is the xenon, X is xenon, 54. Electronic configuration is krypton, 4d10, 5s2, 5p6, 5d0, 5di0. કારણ કે આ બધી તો હશે જ તે, પણ એ બધી પેટા હશે, એને આપણે લખતા નથી, વાત આખી અલગ છે. ત્યાર પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઇઝ હિલિયમ. દેન જો કે આપણે ઓવરઓલ જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનની જો વાત કરીએ તો આ એક જ જનરલ કોન્ફિગ્યુરેશન છે. 4d10 એન્ડ 5s2 4d10 એ 0 થઈ જાય છે, 5s2, 5p, 5d અને 5i. So for the oxygen electronic configuration is 2s2, 2p4. Then after fluorine 9, electronic configuration is helium, 2s2, 2p5. 2s2, 2p5. This is the electronic configuration of surrounding atoms of oxygen and fluorine. Now same process as પદ્ધતિ we have to see the valence bond theory, સંયોજકતા બંધનવાદ. એનું પહેલું સ્ટેપ છે xenon 54. Electronic configuration is krypton, 4d10, 5s2, 5p6, 5d0 and so on. So આને જો આપણે દોરીએ તો 5s2, 2 electrons 1 and 2, then 5p6, it means 6 electrons 1, 2 and 3, 1, 2, 3, 4, 5 and 6 and 5d0, 1, 2, 3, 4 and 5. તો એટ પ્રેઝન્ટ આ પરમાણુય કક્ષકો જે છે એ પરમાણુય કક્ષકોની એટલી કેપેસિટી નથી કે તે ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન્સ અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સને પોતાની અંદર સમાવી શકે. એના માટે આ જે પરમાણુય કક્ષકો જે છે એ પરમાણુય કક્ષકોનું રીએરેન્જમેન્ટ કરે છે, નવી એરેન્જ કરે છે કક્ષકો અને નવું સંકરણ બને છે. એ સંકરણની અંદર પહેલાં તો 6 ઇલેક્ટ્રોન્સ, યુ સી હિયર ઇઝ xenon, એની યારે એક ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સિજન ડબલ બંધથી જ જોડાય છે. અને બીજું એના સિવાય 4 જે છે એ ફ્લોરિન આવેલા છે. ઇટ મીન્સ ટોટલ 4, 1, 2, 3, 4, 4, 5 and 6, 6 ઇલેક્ટ્રોન્સ આર રિક્વાયર, અથવા તો 6 ઇલેક્ટ્રોન્સ જેની અંદર આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના અને 4 ઇલેક્ટ્રોન ફ્લોરિનના આવી શકે. એના માટે આ જે 3 ઇલેક્ટ્રોન જે છે એ 3 ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે. પહેલો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ કક્ષકમાં, બીજો ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થઈને અહીંયા, બીજો ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવી જશે. બટ oxygen can make a double bond, so arrangement is something like this: 5s2, 3 નવી સંકૃત કક્ષકો sp3d3 અને આ જ સંકરણ બનાવે છે, જેને આપણે દોરીએ અહીંયા દોરીએ, અથવા તો ઇનફેક્ટ અહીંયાથી તમને બતાવી દો. 5s2, 2 ઇલેક્ટ્રોન્સ, 5s2, 2 electrons are there, then 5p, 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ ગયા. ઇટ મીન્સ હિયર ઇઝ ઓનલી 1, 2 and 3, અને અહીંયા છે 5d0. આ ઇલેક્ટ્રોન આમાંથી ટ્રાન્સફર થઈને આની અંદર જ આવ્યા છે, 4 and 5. 3 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા, એટલે 1, 2 and 3. નાવ હવે જે આ 6 કક્ષક ખાલી છે એ જે આ 6 કક્ષક ખાલી એની અંદર આ જે 6 ઇલેક્ટ્રોન્સ જે 4 ફ્લોરિન અને 2 ઓક્સિજન એ ત્યાં આવીને બંધ બનાવે છે. This is the electron of 4 fluorine, fluorine 1, 2,
3 and 4. સૂત્ર આપણું છે XeOF4. ઇટ મીન્સ કે 4 ફ્લોરિન એમાંથી આવી ગયા, એક ઓક્સિજન જે એનો બંધ બનાવવાનો બાકી છે. અને આપણને એ પણ ખબર છે કે ઓક્સિજન કેન મેક ડબલ બોન્ડ, એટલે આ ઓક્સિજન જે છે એ ઓક્સિજન એક બંધ જે છે એ આ કક્ષકની સાથેના ઇલેક્ટ્રોન અને એક બંધ આ કક્ષક સાથેના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ. અહીં એક ઇલેક્ટ્રોન જ હતા, એ ઇલેક્ટ્રોનની અંદર જગ્યા જ હતી, તો 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન, એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. આમ આ બધી જ કક્ષકો ભેગી થઈને નવું sp3d3 સંકળ જે છે એ બનાવે. ટોટલ 7 નવી કક્ષકો અહીંયા સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય અને sp3d3 હાઇબ્રિડાઇઝેશન બને છે. હવે લોન પેર્સ અને બોન્ડ પેરની જો વાત કરીએ તો સે ફોર એક્ઝામ્પલ વી હેવ હિયર ઇઝ ઝેનોન. આપણી પાસે ઝેનોન પાસે 1 2 3 4 5 6 7 એમ 8 ઇલેક્ટ્રોન્સ. એ 8 ઇલેક્ટ્રોન્સમાંથી 4 ફ્લોરિન જોડાઈ જાય છે. પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. 4 ફ્લોરિન જે છે એ જોડાઈ જાય છે. એક ઓક્સિજન છે. ઓક્સિજન કેન મેક ડબલ બોન્ડ, એટલે આ ઓક્સિજન આ એક ઇલેક્ટ્રોન સાથે ડબલ બંધ બનાવે છે. ઇટ મીન્સ કે ફરી એક વખત અહીંયા ઝેનોન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ રહી જાય છે, લોન પેર ઓફ. ઇટ મીન્સ કે અહીંયા 1 2 3 4 5 અને 6 એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે, જ્યારે એક જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર જોવા મળે. અને આની અંદર sp3d3 હાઇબ્રિડાઇઝેશન, sp3d2. યસ, વાય sp3d2? યાર અહીંયા જે ઓક્સિજન જે છે એ એક જ ઓક્સિજન કેન મેક ડબલ બોન્ડ, પણ આ એક જ ઓર્બિટલ થઈ ડીની, એની સાથે કોઈ આનું પર્ટિક્યુલર રીઝન તો નથી વાય દે આર કોલ્ડ sp3d2 hybridization, but oxygen can make a double bond at a time with the different orbitals. That's why એને sp3d2 hybridization કહેતા છે. તો આ કક્ષકોના સંમેશનથી sp3d2 hybridization બને. એની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બાકીની બધી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. સો ફ્રોમ નાવ કાઉન્ટિંગ ઓફ ધી ઓર્બિટલ્સ, અહીંયા 2 3 5 અને 6. ઇટ મીન્સ 6 કક્ષકો અહીંયા હોવાથી એનો આકાર અષ્ટફલકીય હોવો જોઈએ sp3d2 સંકરણમાં, બટ એનો આકાર આપણને સમચોરસ પિરામિડલ અથવા તો પિરામિડલ ચોરસ જોવા મળે છે. ઇટ મીન્સ કેવો, સમથિંગ લાઈક દેટ. ધીસ ઇઝ ધી અવર ઝેનોન. દેન 1 2 3 and 4. આ 4 ફ્લોરિન જે છે આ રીતે એક જ સમતલની અંદર અને એક ઓક્સિજન જે છે આ રીતના અહીંયા ઉપર. ઇટ મીન્સ ઓક્સિજનને આમ ઉપરથી પકડી રાખીએ આ રીતના, તો આ બધા એક સમતલમાં આપણને જોવા મળે છે. અને આ બધાને પછી જો ઓક્સિજનને આ બાજુ જોડી દઈએ બધા સાથે આ રીતે, તો આમ એક ટેન્ટ તંબુ જેવું તમને બતાવતું હોય છે, બરાબર. દેટ્સ વાય આને આપણે કહીએ છીએ સમચોરસ પિરામિડલ. નીચે સમચોરસ, ઉપર પિરામિડલ. એન્ડ યસ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, અહીંયા એક લોન પેર તો હશે ને હશે જ, પણ એ લોન પેરને આપણે અણુનો જ્યારે આકાર દોરીએ છીએ ત્યારે એની અંદર એને ગણતરીમાં લેતા નથી. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ XeOF4. ગુણધર્મો, લાસ્ટ પોઈન્ટ ગુણધર્મોની જો વાત કરીએ તો એની અંદર 2 પ્રકારના ગુણધર્મો જે છે જોવા મળે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો જનરલી ઝેનોન કન્ટેનિંગ કમ્પાઉન્ડ હોય એની અંદર રંગ જોવા મળતો નથી, એટલે પહેલો જ પોઈન્ટ આની અંદર હશે, એક તો રંગવિહીન છે. પહેલો પોઈન્ટ રંગવિહીન છે. ધેન સેકન્ડ ઇઝ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. સમતલીય પિરામિડલ જેવું બંધારણ ધરાવે છે. અને આ જે આખો કમ્પાઉન્ડ જે છે XeOF4 એની નિકલના પાત્રની અંદર સંગ્રહ કરવામાં આવે છે. જેમ આપણે સોડિયમ જે છે એ સોડિયમ ધાતુને કેરોસીનની અંદર મૂકે જેથી બહારના વાયુઓનું એના ઉપર અધિશોષણ ન થાય અને કોઈ કેમિકલ રિએક્શન ન થઈ જાય. દેટ્સ વાય એને આપણે રાખીએ છીએ. અને બીજું એક કારણ એ પણ છે કે હવાની હાજરીમાં આવતા વધારે સક્રિય હોવાને લીધે એ સળગી ઉઠે છે. એવું પણ રીઝન આપણે આપી શકીએ.
But here is this is the 3 or 2 mainly physical properties are available for the xenon oxyfluoride, oxytetrafluoride. Now see the some chemical properties of xenon oxytetrafluoride. As it is પહેલી પ્રક્રિયા જે હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ઇટ મીન્સ કે હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. સો HCOF4 એની હાઇડ્રોજન સાથે ઓલમોસ્ટ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી XE વાયુ xenon વાયુ જે છે એ મુક્ત થાય છે. પ્લસ અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન હોવાથી જૂનો અને જાણીતો કમ્પાઉન્ડ HF હાઇડ્રોજન ફ્લોરાઇડ માઇનસ H2O આ રીતની પ્રક્રિયા એની અંદર જોવા મળે. બેલેન્સ તો નથી, બટ યુ કેન ટ્રાય ઇટ વિથ યોર સેલ્ફ. ઓકે, નાવ ઇટ ઇઝ very easier for you to calculate the stoichiometry from any reaction from both side, left to right. Okay, then second, as it is પાણી સાથે distilled water સાથે પાણી સાથે એની પ્રક્રિયાની જો વાત કરીએ તો XeOF4 પ્લસ H2O એની સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા મધ્યવર્તી નિપજ, ધીસ ઇઝ ધ 2 સ્ટેપ રિએક્શન. પહેલાં આપણને મધ્યવર્તી નિપજ તરીકે XeO2F2 પેરોક્સાઇડ પ્લસ 2HF મળે. હવે જે આ પેરોક્સાઇડ મળે છે એની ફર્ધર કેમિકલ રિએક્શન કરવાથી પાણી સાથે પાણીની હાજરીમાં આપણને xenon ટેટ્રા ઓક્સાઇડ પ્લસ 2HF બને. આગળ જે આપણે બંધારણ જોઈએ, બનાવટ જોઈએ, એની અંદર XeO3 માટેની અલગ અલગ બે બનાવટ આપેલી હતી, પણ આ એક હજી એક ત્રીજા નંબરની બનાવટ કેવી હોય તો આપણે એને કહી શકાય. દેન લાસ્ટ જે છે થર્ડ પ્રિપરેશન, સિલિકેટ ઓક્સાઇડ સાથે XeOF4 પ્લસ SiO2 સિલિકેટ ઓક્સાઇડ સાથે જ્યારે એની પ્રક્રિયા કરીએ તો એઝ ઇટ ઇઝ સિલિકન ટેટ્રાફ્લોરાઇડ પ્લસ XeO3. વેરી સિમ્પલ રિએક્શન ઇટ ઇઝ. ખાલી આને અહીંયા જોડી દેવાનું છે SiO4. આ બે ઓક્સિજન અહીંયા આવી આવે, એક તો હતા જ, તો 2 + 1 = 3 XeO3. So this is the all regarding the XeOF4. All this information are for the xenon oxyfluoride. So that's all about the xenon oxytetrafluoride. So this is the all about zero group element. આ યુનિટને આપણે અહીંયા પૂરું જાહેર મારી તરફથી કરવું એ પહેલાં let us see the quick revision of zero group element which is we already seen our previous sessions. So zero group element from the inorganic chemistry, the zero group elements ની અંદર first we see the some introduction part of the zero group elements. We are see they are the comes from the periodic tables 18 group elements. Then we are see the some name of the elements and then their symbols, atomic numbers, electronic configurations, general electronic configuration. Then after I turn my page, behind that there is some another periodic properties, ionic enthalpy, ionic त्रिज्या, some physical properties are also we are discussing. Then we are see the some application portion of the inert gases, એટલે કે જે આ 18મા સમૂહના તત્વો જે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એની પણ ડિસ્કશન કર્યું હતું. ધેન આફ્ટર ફર્સ્ટ વી ડિસ્કસ XeF2 xenon difluoride, any synthesis, any બનાવટ. The two process mainly are there, nickel tube 118 degree Celsius temperature, then mercuryની હાજરીમાં એની બનાવટ જોઈ ગયા પછી એનું બંધારણ according to valence bond theory
એન્ડ વીબીટી થિયરીને આધારે એના બંધારણની વાત કરી હતી. પરમાણુય કક્ષકો ભૂમિ અવસ્થામાં નથી એટલી બધી કેપેસિટી ટુ બાઇન્ડ વિથ ધી ફ્લોરિન. ધેન એક્સાઇટેડ સ્ટેટની અંદર ત્યાં ઉર્જા, શક્તિ, આકાર બધું જ અવેલેબલ છે. તેથી ત્યાં ફ્લોરાઇડ જોડાઈને sp3d નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરીને સંકરણ કરે છે. This is how we can explain XeF2 structure. Then I'll turn my page and quickly you see the structure of XeF2 xenon difluoride એનું આ બંધારણીય સૂત્ર જે છે એની અંદર 3 lone pairs are there and 2 bonds pair are there. બંધકારક 2 અને 3 અબંધકારક રેખીય આપણને જોવા મળે છે. કારણ કે આ જે 2 છે લોન પેર્સ એને આપણે 3 લોન પેર્સના આકારમાં ભાગ લેતા નથી એકોર્ડિંગ ટુ VSEPR. એટલે આપણને એકદમ રેખીય આકાર રીતના જોવા મળે છે. XeF2 ત્યાર XeF4 xenon ટેટ્રાફ્લોરાઇડ એની બનાવટ વેરિયસ તેને એના સ્ટ્રક્ચરની પણ વાત કરી હતી એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી. અને છેલ્લે એની અંદર આ રીતના સમતલીય સમચોરસ રચના જે છે આપણને જોવા મળે છે. એની અંદર sp3d2 સંકરણ જોવા મળતું હતું, છતાં એનો આકાર જે છે એ એકોર્ડિંગ ટુ VSEPR થિયરી સમતલીય સમચોરસ જોવા મળતો હતો. જોકે અષ્ટફલકીય હોવો જોઈએ, કારણ કે sp3d હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો આકાર અષ્ટફલકીય થાય. બટ અહીંયા આપણને 2 લોન પેર હોવાથી જેને આપણે ગણતરીમાં લેતા નથી, આપણને સમતલીય સમચોરસ જોવા મળે છે. સો XeF4 ત્યાર પછી નેક્સ્ટ મોલેક્યુલ આપણે જે જોયો હતો એ મોલેક્યુલ હતો XeF6 xenon હેક્સાફ્લોરાઇડ. એની પણ આપણે ધીમે ધીમે બનાવટ જોઈ હતી. ત્યારથી મેઇનલી 2 પ્રોસેસ આર ધેર, O2F2 ઓક્સાઇડની હાજરીની અંદર. ત્યાર પછી એનું બંધારણ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી સેમ થિંગ, સેમ ઓર્બિટલ્સ ભૂમિ અવસ્થામાં, ધરા અવસ્થામાં. ત્યાર પછી એકોર્ડિંગ ટુ VSEPR થિયરી sp3d3 સંકરણ એમાં જોવા મળે. જો sp3d3 સંકરણ એની અંદર જોવા મળતું હોય તો એનો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડલ થવો જોઈએ, પરંતુ એની અંદર એક લોન પેર આની હાજરી હોવાને કારણે એનો આકાર જે છે આપણને વિકૃત અષ્ટફલકીય તરીકે જોવા મળે છે. આ 5 ફ્લોરિન અને 1 લોન પેર એની અંદર. એટલે આ લોન પેરને આપણે ગણતરીમાં લેતા નથી તો આપણને કંઈક આવો વિકૃત અષ્ટફલકીય આકાર જે છે જોવા મળતો હતો. કેમ એ આકાર જોવા મળે એનું ડિસ્કશન પણ આપણે જે તે સમય કર્યું. ત્યાર પછી નેક્સ્ટ મોલેક્યુલ આપણે જોયો હતો કે જેની શરૂઆત જ આપણે આજના સેશનથી કરી હતી, XeO3 xenon ટ્રાયઓક્સાઇડ. એનું બનાવટ there are mainly 2 process are there to make this xenon ટ્રાયઓક્સાઇડ. 2 એની બનાવટ હતી. તેના પછી એનું બંધારણ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી અને VBT થિયરીને આધારે જોયું હતું. એની અંદર આપણને ખબર પડી હતી કે XeO3 જે છે એની અંદર કંઈક આવી રીતના હાઇબ્રિડાઇઝેશન થતું જોવા મળે છે. એટ ધ એન્ડ ઓફ ધ હોલ પ્રોસેસ એની અંદર આપણને sp3d3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. ઇટ મીન્સ કે 7 નવી સંકૃત કક્ષકો મળે છે અને એનો આકાર આપણને ટ્રાયગોનલ પિરામિડલ એવો જોવા મળે છે. કારણ કે આને આપણે લોન પેર જે છે એને બંધ બનાવવાની અંદર આકાર બનાવવામાં ભાગ લેતા નથી એટલા માટે. પછી એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. એક સિગ્મા, એક પાયબંધ, ટોટલ 3 એની અંદર સિગ્મા અને 3 એની અંદર પાયબંધ આપણને જોવા મળે છે. 3 1 2 3 4 5 6 6 એની અંદર બંધકારક જોવા મળે છે અને 1 જે છે એ અબંધકારક જોવા મળે. ત્યાર પછી એની કેમિકલ પ્રોપર્ટીઝની ચર્ચાઓ પણ આપણે કરી, પાણી સાથે, બેઝ સાથે અને એઝ અ વિસ્ફોટક તરીકે. આ મોલેક્યુલ કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ મોલેક્યુલ જે હતો એ હતો XeF4 xenon ઓક્સીટેટ્રાફ્લોરાઇડ. એની પણ બનાવટ જળ વિભાજનથી જ કરવામાં આવે છે અને એનું જ્યારે આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એની અંદર સેમ આગળના કોન્સેપ્ટ VBT અને વેલેન્સ બોન્ડ થિયરીના એપ્લાય કરીએ તો આપણને ખબર પડે કે એની અંદર sp3d2 હાઇબ્રિડાઇઝેશન. ફર્સ્ટલી નવી સંકૃત કક્ષકો sp3d3, આ બધી જ કક્ષકો ઇલેક્ટ્રોન્સ અહીંયા ટ્રાન્સફર થાય, બટ એની અંદર ઓક્સિજન કેન બી બાઇન્ડ વિથ ધી 1 common orbitals. These 2 common orbitals are bound with the 1 common oxygen atom. That's why એની અંદર sp3d2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. 3 2 5 ને 6. ઇટ મીન્સ
કે અષ્ટફલકીય એનો આકાર જે છે હોવો જોઈએ, પણ અષ્ટફલકીય આકાર ન રહેતા એ આપણને સ્ક્વેર પ્લેનર પિરામિડલ સમતલીય પિરામિડ તરીકે જોવા મળે છે. આ જે લોન પેર જે છે એને આપણે આકારની અંદર ભાગ લેતા નથી, નકર તો એનો આકાર અષ્ટફલકીય થઈ જાય, પણ એનો આકાર આપણને આવી રીતના જોવા મળે છે. દેન આફ્ટર we are see the some chemical properties of xenon oxy trifluoride. આ એની કેમિકલ પ્રોપર્ટીઝ છે ટેટ્રાફ્લોરાઇડની, મેઇનલી 3 પ્રોપર્ટીઝ. સો ધેટ્સ ઓલ ફોર ધી ઓલ ઝીરો ગ્રુપ એલિમેન્ટ. આખા ઝીરો ગ્રુપ એલિમેન્ટ જેની આપણે બિફોર ધી 2 ઓર નોટ 2 બટ પ્રીવિયસ 3 ઓર 5 સેશન પહેલાં જે ઝીરો ગ્રુપની આપણે શરૂઆત કરી હતી, એ ઝીરો ગ્રુપ એલિમેન્ટને આજે અહીંયા હું મારી તરફથી ફ્રોમ ધી ઋષિ ગોસ્વામી આઈ વિલ કમ્પ્લીટ એને આજે હું પૂર્ણ જાહેર કરું છું. સો દેટ્સ ઓલ ફોર ધી ઝીરો ગ્રુપ એલિમેન્ટ. ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ in this particular unit, then they can connect with me through the WhatsApp or you can call me too. Don't worry about that. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને ગમે ત્યારે પૂછી શકે છે. But at present our unit number 3 zero group element is over. So thank you all. I'll try my best to explain everything, every point. We will meet in another topic, another unit from your syllabus. And till then, keep reading and be safe. Thank you.